દાહોદ જિલ્લા પોલીસ દ્વારા 18 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી જિલ્લા વ્યાપી કોમ્બિંગ કરવામાં આવ્યું, જેમાં ટ્રાફિકથી લઈ દારૂ અને હિસ્ટ્રી શીટર લોકોની તપાસ કરવામાં આવી। 13 દિવસ ચાલેલી કોમ્બિંગમાં કુલ 12,94,000નો દંડ વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો। આ ઉપરાંત કુલ 305 વાહનો ડિટેન કરવામાં આવ્યા, તો આંતરરાજ્ય દારૂની હેરફેર સામે પણ કાર્યવાહી કરી કુલ 992 કેસ નોંધવામાં આવ્યા। દારૂની આ સમગ્ર કાર્યવાહીમાં 42 લાખનો દારૂ કબજે કરવામાં આવ્યો। આ સાથે 482 હિસ્ટ્રી શીટરની તપાસ કરવામાં આવી। એટલું જ નહીં, દાહોદ પોલીસે ડ્રોનની મદદથી કરેલી તપાસમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા 6 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। પ્રોહિબિશન અવર જવર એટલે આંતરરાજ્ય મૂવમેન્ટના 15 અને અન્ય 5 આમ 992 કેસ કરવામાં આવ્યા, જેમાં 42,90,743 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પ્રોહિબિશન સિવાય દાહોદ જિલ્લામાં જે જૂના ગુનેગારો છે અને જે હિસ્ટ્રી શીટરો છે એવા 484 અને 49 હિસ્ટ્રી શીટરોને ટોટલ ચેક કરવામાં આવ્યા અને આ ડ્રાઈવ દરમિયાન 58 નાસ્તા ફરતા પકડાયા છે, જેમાં મેં અગાઉ જણાવ્યું એમ 6 ડ્રોનની મદદથી પકડાયા છે। આમ 58 જેટલા આરોપી જે પોલીસ ચોપડે ગુનામાં નોંધાયેલા હતા એને પકડવામાં સફળતા મળી છે। મોરબીના